એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને મોટી રાહત મળી છે। કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં સંજીવ ભટ્ટ નિર્દોષ જાહેર થયા છે। 1997ના કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં આ રાહત તેમને મળી છે। પોરબંદરના કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં મોટી રાહત પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને મળી છે। તેમને આ મામલામાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। ઋષિ થાનકી વધુ માહિતી આપી રહ્યા છે। ઋષિ, જણાવશો શું વધુ વિગતો? जी बात करिए तो 1997 कस्टोडियलમાં ટોર્ચર કરવાનો એક જે આક્ષેપ થયો હતો સંજીવ ભટ્ટ પર, તેને લઈને આજે પોરબંદરની કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે અને તેમને નિર્દોષ જાહેર કર્યા છે। આજે વાત કરીએ તો જે તેમના વકીલ છે તે પણ મીડિયા સમક્ષ નિવેદન આપવાના છે અને સાથોસાથ જે સંજીવ ભટ્ટની સાથે કોન્સ્ટેબલ પણ હતા તેમને પણ નિર્દોષ જાહેર કર્યા છે। અને આ બાબતે વાત કરીએ તો પોરબંદરમાં વર્ષોથી આ કેસને લઈને ચર્ચાઓ થઈ રહી હતી, પરંતુ લાંબા સમય બાદ આજે કોર્ટે ચુકાદો રજૂ કર્યો છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।